जय श्री कृष्ण। राधे राधे। सभी को प्यार भरा राधे कृष्ण। जय द्वारिकाधीश। આજે આપણે જાણીશું કૃષ્ણ ભગવાનના પંથે। જો તમને ગમે તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ કૃષ્ણના પંથે ભાગ 2। વૃંદાવનની ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાનની રાસલીલા વિશે આપણે ઘણું સાંભળ્યું છે। તે આ ભૌતિક શરીરો વચ્ચે તથા સામાન્ય વ્યવહાર જેવો નથી। તે ખરેખર આધ્યાત્મિક દેહ મારફત થતો લાગણીઓનો વિનિમય છે। મનુષ્ય આ સમજવા માટે થોડું બુદ્ધિશાળી હોવું જરૂરી છે, કારણ કે જે મૂર્ખ માણસ સમજી શકતો નથી કે વાસ્તવિક આનંદ શું છે, તે આ ભૌતિક જગતમાં આનંદ શોધે છે। ભારતમાં એક માણસની વાર્તા છે કે જે જાણતો ન હતો કે શેરડી કેવી હોય છે, અને તેને કહેવામાં આવ્યું કે તે ચૂસવામાં બહુ મીઠી હોય છે અને તે દેખાવામાં કેવી હોય છે। તેણે પૂછ્યું કે તે બરાબર વાસ જેવી જ હોય છે। કોઈએ કહ્યું, તેથી તે મૂર્ખ માણસે દરેક પ્રકારના વાસણા ચાવવાનું શરૂ કર્યું। તેને શેરડીની મીઠાશનો અનુભવ કેવી રીતે થઈ શકે, તેવી જ રીતે આપણે સુખ અને આનંદ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ આપણે તે મેળવવા માટે ચૂસી રહ્યા છીએ આ ભૌતિક દેહને, અને તેથી કોઈ પણ સુખ કે કોઈ આનંદ મળતો નથી। થોડી વાર માટે અલ્પ સુખનો આભાસ થઈ શકે છે, પરંતુ તે વાસ્તવિક આનંદ નથી, કારણ કે તે ક્ષણભંગુર છે। તે માત્ર દારૂખાનાના ખેલ સમાન છે, જેને આપણે આકાશમાં ચમકતું જોઈ શકીએ છીએ અને જે ક્ષણવાર માટે વીજળી સમાન લાગી જાય છે, પણ સાચી વીજળી તેનાથી પર હોય છે, પરંતુ ખરેખર જાણતો નથી કે સાચો આનંદ શું છે। તેથી તે સાચા આનંદના માર્ગથી ચલિત થાય છે। પોતાની જાતને વાસ્તવિક આનંદમાં સ્થાપિત કરવાની પ્રક્રિયા એ જ આ કૃષ્ણ ભગવાનની પ્રક્રિયા છે। કૃષ્ણ ભાવના દ્વારા આપણે ક્રમિક રીતે આપણી સાચી બુદ્ધિનો વિકાસ કરીએ છીએ, અને જેમ જેમ આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ છીએ, તેમ તેમ આધ્યાત્મિક સુખનો આસ્વાદ કુદરતી રીતે જ માણી શકીએ છીએ। જેવા આપણે આધ્યાત્મિક સુખને માણવાનું શરૂ કરીએ છીએ, તેવા જ આપણને સુખના પ્રમાણમાં ભૌતિક સુખને ત્યજી દઈએ છીએ। જેમ આપણે પરમ સત્યને સમજવામાં પ્રગતિ કરીએ છીએ, તેમ આપણે સ્વાભાવિક રીતે જ આ મિથ્યા સુખમાંથી વિરક્ત થઈ જઈએ છીએ। એક યા બીજી રીતે જો મનુષ્ય કૃષ્ણ ભાવનાની ભૂમિકા સુધી બઢતી મળે તો શું પરિણામ આવે છે? આ સ્થિતિ પામ્યા પછી તે વિચારે છે કે આનાથી વધારે મેળવવા લાયક બીજું કંઈ નથી। આવી સ્થિતિમાં સ્થિર થવાથી મનુષ્ય મહાન આપત્તિ વચ્ચે પણ કદી વિચલિત થતો નથી। જ્યારે મનુષ્ય આ કક્ષાએ પહોંચે છે, ત્યારે તેને અન્ય સિદ્ધિઓ ક્ષુલ્લક લાગે છે। આ ભૌતિક જગતમાં આપણે અનેક વસ્તુઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમ કે સંપત્તિ, સ્ત્રીઓ, કીર્તિ, સૌંદર્ય, જ્ઞાન વગેરે, પરંતુ જેવા આપણે કૃષ્ણ ભાવનામાં સ્થાપિત થઈએ છીએ કે તરત જ આપણે વિચારીએ છીએ કે અરે, આના કરતાં વધારે સારી સિદ્ધિ બીજી કોઈ હોઈ શકે છે। કૃષ્ણ ભાવના એટલી શક્તિશાળી છે કે તેનો અલ્પ આસ્વાદ પણ મનુષ્ય સૌથી મહાન ભયમાંથી બચાવી શકે છે। જેવું કોઈ કૃષ્ણ ભાવનાનો આસ્વાદ માણવાનું શરૂ કરે છે કે તરત જ તેને અન્ય કહેવાતા આનંદો અને સિદ્ધિઓ સૂક્ષ્મ અને બેસ્વાદ લાગે છે, અને જો મનુષ્ય કૃષ્ણ ભાવનામાં દ્રઢપણે સ્થાપિત થયેલો હોય તો મોટામાં મોટી આપત્તિ પણ તેને ચલિત કરી શકતી નથી। જીવનમાં અનેક જોખમો રહેલા છે, કારણ કે આ ભૌતિક જગત ભયથી ભરપૂર સ્થાન છે। આપણે આ હકીકત સામે આંખ આડા કાન કરવાનું વલણ ધરાવીએ છીએ, અને આપણે મૂર્ખ હોવાથી આપણે આ જોખમોને અનુકૂળ બનવા મથીએ છીએ। આપણા જીવનમાં આપણે અનેક જોખમકારક ક્ષણોનો સામનો કરવો પડે છે, પરંતુ જો આપણે આપણી જાતને કૃષ્ણ ભાવનામાં તાલીમબદ્ધ બનાવીશું અને આપણી જાતને ભગવાનના ધામમાં પાછા જવા માટે તૈયાર કરીશું, તો આપણે તે જોખમની પરવા કરીશું નહીં। પછી આપણું વલણ આવું હશે: સંકટો તો આવે છે અને જાય છે, તેમને આવવા દો। જ્યાં સુધી મનુષ્ય ભૌતિક ભૂમિકા પર હોય છે અને પોતાની જાતને નશ્વર પદાર્થથી બનેલા સ્થૂળ દેહ સાથે એકરૂપ માને છે, ત્યાં સુધી આ પ્રકારના સમાધાન કરવાનું અત્યંત કઠિન છે। પણ કૃષ્ણ ભાવનામાં મનુષ્ય જેમ વધારે પ્રગતિ સાધે છે, તેમ દૈહિક નામકરણથી તેમજ આ ભૌતિક જંજાળમાંથી વધારે મુક્ત બનતો જાય છે। ધન્યવાદ। આજ માટે આટલું જ। હવે કાલે ભાગ 3 લઈને આવીશ। જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રોજ સાંભળો મારી સાથે કૃષ્ણ ભગવાનના પંથે। થેન્ક યુ। ધન્યવાદ।
ખૂબ ખૂબ આભાર.